હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને મજામાં. તેની સાથે આજનો દિવસ એટલો ખાસ છે કે ભાઈ બધા જ ભાઈ બહેન મજાથી ઉજવવાના છે. કારણ કે ભાઈ એક રક્ષાબંધનનો તહેવાર એવો આવે છે કે જે ભાઈ અને બહેનો માટે હોય છે, જ્યારે બહેન ભાઈને રાખડી બાંધવાની હોય છે. અને ભાઈ આજનો દિવસ કેમ ખાસ ના હોઈ શકે? તો બસ ચાલો ભાઈ આજના દિવસનું રક્ષાબંધન સેલિબ્રેશન અમે કઈ રીતે કરીએ છીએ એ હું તમને આજે બતાવીશ. અને ભાઈ જોઈએ હવે તમને લોકોને કેવું લાગે છે. તેની સાથે ભાઈ અત્યારે ભાઈ ભાભી શ્લોક પહે એ બધા ગયા છે ભાઈ પૂનમ કરવા આપણે રામપુરમ મંદિરે, સ્વામિનારાયણ મંદિર છે ત્યાં. અને અત્યારે પ્રિયંકા અને બધાનું ઘરનું કામ ચાલી રહ્યું છે. તેની પછી ભાઈ અમારી બહેનો રાખડી બાંધવા આવવાની છે, મને અને ભાઈને. અને એની પછીનું શિડ્યુલ કંઈક રહેવાનું છે કે ભાઈ પહેલ મંત્રને ઓરને શ્લોકને રાખડી બાંધવાની છે. તે ટાઈપનું સેલિબ્રેશન રહેવાનું છે આજના દિવસનું. એ મને આઈડિયા આવી ગયેલો છે આજનો, તો તમને બતાવી દીધો છે. તો બસ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ભાઈ કઈ કઈ રીતે અમે સેલિબ્રેશન વગેરે કરીએ છીએ. અને સવારમાં પપ્પા અહીંયા સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા છે. સવારના 8 વાગ્યા છે અને મમ્મી અહીંયા રસોઈ મતલબ કે ભાઈ સવારની ભાખરી અને ચા બનાવે, મરચા તળી રહ્યા છે. ભાઈ મજા આવવાની છે આજે સવારમાં ખાવા માટેની. અને તો પ્રિયંકા અહીંયા ઘરની સાફ સફાઈ કરે છે. કેમ છે? સારું ને? જય સ્વામિનારાયણ. ઓકે, લાવો બોલો. પપ્પાની ભાઈ પૂજા પૂરી થઈ ગઈ અને પ્રસાદી. જય સ્વામિનારાયણ. ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હતી? હે? ગુરુ પૂનમ કરવા? ક્યાં? આજ ગુરુ પૂનમ હતી? હું હા પૂનમ કરવા ગઈ હતી. ક્યાં ગઈ હતી? મંદિરે ગઈ હતી? કયા? સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. હાથમાં શું છે? હે? શું છે? બતાય મને, બતાવો. જય સ્વામિનારાયણ કે. ફાઇનલી 2 રાખડી બંધાઈ ગયેલી છે. અને મંત્રભાઈ જો તૈયાર થઈને ધબધબાટી પાંડો અને આજો સવારમાં શું ખાચો? પેનનો. ઓકે, કેવું તમારું શર્ટ કેવો લાગે? જો ઓવર સાઇઝ જ છે, પેટર્ન દેવી આવે. હું કેવું શ્લોક? ભાઈ આજ કંઈક સબ્જી કંઈક અલગ જ પ્રકારની બનવાની લાગે છે. બટેકા છે. શેની સબ્જી છે? કાંદા વાળું શાક. ઓકે. અહીંયા જો મંત્રભાઈ ને ખમણ. તીખું લાગ્યું? પાણી આપો ભાઈ. લે, હવે નો ખાતો હો. હવે મંત્રભાઈની, પહેલની અને શ્લોકની રાખડી સેલિબ્રેશન થવા જઈ રહી છે. ને મંત્રભાઈ અહીંયા તૈયાર થઈ રહ્યા છે. મંત્રભાઈ ગુડ આફ્ટરનૂન. હા, શરમાઈ ગયો હે? એ લોકો એક રીલ શૂટ કરી રહ્યા છીએ પહેલ, મંત્ર અને શ્લોકની જે રાખડી સેલિબ્રેશન છે એની. અને જો એ તમે રીલ્સ વગેરે જોવા માંગતા હો તો નીચે જે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલા છે ને ત્યાં તમને જોવા મળશે. એક તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ત્યાં મળી જશે, અને મંત્રના પ્રોફેશનલ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના પર પણ તમને જોવા મળે છે. અને શ્લોકનું અને પહેલનું ક્રિએટ કરવાનું બાકી છે, જે બહુ જલ્દી ક્રિએટ થવાનું છે. કારણ કે ભાઈ હવે મંત્ર અને પહેલને અમે એઝ અ વિચારી રહ્યા છીએ કે ભાઈ કિડ્સ મોડેલ તરીકે અમે કંઈક વિચારીએ એના માટે. તો હવે જોઈએ કે કેટલું સક્સેસ જાય છે કે નથી જતું. મહેનત કરશું બને એટલી, પરાણે નહીં.
એ મન તો આપણે ક્યાં જઈએ છીએ? ટાટા પણ ક્યાં? મામાન ઘરે રાખડી બાંધવા? હે મામાને લાઈટ બતાવજે, લાઈટ બતાવી દો, લાઈટ કર. કોની બાંધી રાખડી તને? કોણે આપ્યું તને? દીદી આપ્યું? પહેલે આપ્યું? દીદી આપ્યું તને? ચલો ભાઈ, હવે અમે જઈ રહ્યા છીએ, હું ને પ્રિયંકાભાઈ મારા શાળા તેના ઘરે રાખડી બાંધવા. આ પારથી ઓલી પાર, મતલબ કે ભાઈ ગઢપુર સુધી જવાનો છે. અને ભાઈ આજે રક્ષાબંધન, ટ્રાફિક મળવાની છે અને સામે મને દેખાઈ રહી છે અત્યારે ભાઈ અમે ઉત્તરાયણનો નવો જે બ્રિજ છે ત્યાં છીએ. અને અહીંયા બ્રિજ પરથી સામેના 4 રસ્તે ટ્રાફિક જોવો, ફૂલ ઓન ટ્રાફિક મળી રહી છે. અને ભાઈ આ રોડ એટલે લીધો કે ભાઈ હીરાબાગ પણ આ જ દર વખતે રક્ષાબંધનમાં હોય જ છે. એટલે આ વખતે ભાઈ નવો રૂટ લઈએ એવું વિચાર્યું, પણ હવે જોઈએ કે ભાઈ પ્રિયંકાના કેવા ભાઈ અને રવિના. મન તો કોણ લેવું? કોણ લેવું? હે એ મંત્રા કોણ લેવું? જો મામા બેઠા, બેસી જાવ ઉપર. ભાઈ આને તો બહુ કરી હવે ખોટા અહીંયા ને અહીંયા. હું નકરું નક્કી કરવાનું અહીંયા ત્યાં નો હારો આવે. એટલે ભાઈ આ બેકગ્રાઉન્ડ કઈ મોડું છે જોવો તો, પણ વીંઝણો નથી લેવો. વીંઝણો આ તો ઊભી રહેતો અહીંયા તો મોટું છો હમણાં કેવું બહુ સારું આવે હો. હા તમે બધા કહેજો અહીંયા સારું આવે કે અહીંયા ઊભી રહેતો? હા અહીંયા સારું આવે. ક્યાં સારું આવે? ક્યાં સારું આવે છે? હા બરોબર. મામાને રાખડી, ભાઈને રાખડી બાંધવાની છે ને, તારે ક્યાં ઊભું રહેવું? ઓકે હાલો તો અહીંયા થશે ભાઈ. અહીંયા જો ડેકોરેશન આજની આ રાખડી સેલિબ્રેશન કરે પ્રિયંકા, એનું ડીશ ડેકોરેશન એવું જ ને, ફેન્સી હોય ને ત્યાંનું હોય. જો કે સુરતમાં કે મોડું નથી આવતો. આજો શ્લોક બોલ કે હવે ડીંગે ડીંગ નથી આવડતો. હવે ભાભી રાખડી, હો ભાઈ ભાભી રાખડી બાંધવાનું કારણ શું છે એ કહો ને આજના દિવસે? ભાઈ બહેનનો તહેવાર છે કે ભાભીનો? ભાભી નણંદનો? હા કોમેન્ટ કરો ભાઈ કોણે કાઢ્યું. આ વખતે તો રવિએ કીધું. ભાભી રાખડી બાંધવાનું કારણ શું ઈ કોમેન્ટ કરજો. જો ભાઈ આજનું રક્ષાબંધન સ્પેશિયલ બાસ્કેટ ચાટ પૂરી. ભાઈ ખાલી બાસ્કેટ ચાટ અહીંયા બની છે. જો ભાઈ લીલી ચટણી, રવિ સ્પેશિયલ, ગુડી સ્પેશિયલ. કોની સ્પેશિયલ? ગુડી સ્પેશિયલ. ગુડી સ્પેશિયલ. જરીક નાખજો, જરીક નાખવું પડે આમ તેમ. નકર ગુડી સ્પેશિયલ છે. હા કારીગર હારે ને હારે સેવ ઓય નો સીધું પકડ. હા વાટકો સીધો પકડ. કાર કોણ લેવું? કાર? હે મન તો કાર કોણ લેવું? મામન ટાટા કહી દે. ટાટા. મામન ટાટા કે ઈ તો કેમ કેવું? સારું હાલો. દુઃખ છે બહુ. હાલો આવજો. हाँ अरे यार ट्रैफिक देखिए, अभी ऑलमोस्ट 10:30 बजे हैं रात के, और आज रक्षाबंधन है. उस हिसाब से ये जो जिस रूट पे हम आए थे तब इस रास्ते से नहीं निकले थे, अच्छा हुआ था. अभी देखो 10:30 बजे फिर भी भाई इतना ज़्यादा ट्रैफिक जाम है. क्या बोलता है मंत्रा? ट्रैफिक है ना ज़्यादा?
હદ છે ભાઈ, હદ. દર રક્ષાબંધનમાં આ પ્રોબ્લેમ આવે જ છે. એક જ દિવસ આવે છે, જો કે મોસ્ટલી હોતો નથી. જ્યારે વાર તહેવાર હોય ત્યારે જ બંધ હોય છે, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. કેમ લાગે છે પ્રિયંકા? પણ ત્યારે જ આપણે બહાર જવાનું હોય. ચાલો ભાઈ, હવે આ ટ્રાફિકની ઝંઝટમાંથી બહાર નીકળીને ભાઈ આપણે ડાયરેક્ટ ઘરે મળીએ, કારણ કે ટ્રાફિક મને નથી લાગતું કે જલ્દીથી પૂરું થાય. ચાલો આગળ ઘરે મળીએ.